ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्लोक नंबर 40। कुलक्षये प्रणश्यन्ति कुलधर्मसनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मो विभवत्युत अधर्मा विभवत् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः संकरो नरकायैव कुलज्ञानां कुलस्य च पतन्ति पितरो ह्येषाम् लुप्तपिण्डोदकक्रियाः दोषैरेतैः कुलज्ञानाम् वर्णसङ्करकारकैः उत्स्याद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः उत्सन्न कुलधर्माणाम् मनुष्याणां जनार्दन नरके नियतं वासः भवत्यनुशुश्रुमा। ભગવાન સામે અર્જુન દલીલ કરી રહ્યો કે ભગવાન આ ધર્મની રક્ષા માટે યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો, ધર્મની રક્ષા માટે નક્કી કર્યું હતું, પણ હવે તો મને એવું દેખાય છે કે ધર્મનો શું થશે? નાશ થઈ જશે. ધર્મે નષ્ટે કુલમ કૃત. આમ ભગવાન કયા પ્રયોજનથી આપણે શરૂ કર્યું અને કયો પ્રયોજન તરફ જવાના, આ બધું બદલાઈ ગયું. ભગવાન જો વિચારી દો, ધર્મની રક્ષા માટે યુદ્ધ છે, પણ હવે અર્જુનના મનમાં શું લાગી રહ્યું છે કે આ ધર્મની રક્ષા કરનાર નહીં બનશે, ખરેખર શું બનશે? ધર્મનો નાશ કરનાર બનશે. કારણ કે ધર્મનું પાલન કરનાર જ રહેશે નહીં, તો પછી કોનું અનુસરણ લોકો કરશે? જો વિચાર, હંમેશા એટલા માટે સાધન બહુ મહત્વનું છે. અર્જુન જે અહીંયા વિચાર કરી રહ્યો છે, કેમ કરી રહ્યો છે અર્જુન આ પ્રકારથી વિચાર? કારણ કે તમે કયું સાધન અપનાવો ને એ બહુ મહત્વનું છે. આજે લક્ષ્ય મહત્વનું થઈ ગયું. કોઈ પણ બેંકમાં તમે જુઓ, કોઈ પણ કંપનીમાં નોકરી કરો, જો વિચાર, એને ટાર્ગેટ કહેવાય. હંમેશા એ લોકો શું કરે? એક ટાર્ગેટ આપે, એક લક્ષ્ય આપે કે મહિનામાં આટલા લાખનું ઇન્સ્યોરન્સ થવું જ જોઈએ, મહિનામાં આટલા એકાઉન્ટ ખોલવા જ જોઈએ બેંકમાં. આમ લક્ષ્ય આપી દીધું, પણ લક્ષ્ય માટેનું પછી જે સાધન છે એ શું થવાનું? જ્યારે લક્ષ્ય જો દબાણ યુક્ત હોય તો પછી એને માટેનું સાધનમાં પણ શું કરવામાં આવે છે? બાંધછોડ કરવામાં આવે. જો સમજો, દુર્યોધન અને પાંડવ
પાંડવોની વચ્ચે આ જ ફરક છે. તમને અર્થની ઈચ્છા છે, રાજ્યની ઈચ્છા છે, ધનની ઈચ્છા છે, ઘરની ઈચ્છા છે, એમાં કોઈ દોષ નથી. આ સમજો. જો વિચારો, આજે અનેક મહાત્માઓ, કાલે જ એક બેન મને કહેતા હતા ફોન, એ ક્યાંક આશ્રમમાં ગયા છે. મેં કહ્યું શું સત્સંગ કર્યો? જો વિચાર, મને કે અમને સત્સંગ કરાવવામાં આવ્યો કે આ ઈચ્છા સારી નથી. જો વિચાર, ઈચ્છા હોવી જોઈએ નહીં. જો વાક્ય જુઓ, ઈચ્છા હોવી જોઈએ નહીં. આ વાક્ય જો હું બોલું, જો બરાબર વિચારો, એટલા માટે ભગવદ્ ગીતા ભણવી હોય ને તો આ બુદ્ધિને હંમેશા ખુલ્લી રાખવાની, તાળું મારવાનું નહીં. મારું આ વાક્ય જો તમે મારા મુખમાંથી સાંભળો, તમારા મનમાં ઈચ્છા હોવી જોઈએ નહીં, એ વાક્ય જો હું બોલું તો એ વાક્ય શું પુરવાર કરે? મારા મનમાં એ ઈચ્છા છે કે તમારે તમારા મનમાંથી ઈચ્છાની શું કરવી જોઈએ? તો તમારા મનમાં ઈચ્છા ન હોવી જોઈએ, તો એ શું થઈ ગયું? એને સંસ્કૃતમાં વદતો વ્યાઘાત કહેવાય. વદતો વ્યાઘાત એટલે કે બોલવામાં જ વિરોધાભાસ. વ્યાઘાત એટલે કે બોલવામાં જ વિરોધાભાસ છે. જો વિચાર, ઈચ્છાનો નાશ કરવાનો છે, ઈચ્છા ખરાબ છે. ભગવાન આગળ કહે છે, કામોસ્મિ ભરતર્ષભ, અર્જુન ઈચ્છા હું છું. જો વિચાર, ઈચ્છા ખરાબ નથી. આ સમજો, તમને રાજ્યની ઈચ્છા છે, જરૂર પ્રાપ્ત કરો. તમને સ્વર્ગની ઈચ્છા છે, જરૂર પ્રાપ્ત કરો. પ્રશ્ન ક્યાં છે? તમારી ઈચ્છાની પૂર્તિ માટે તમે કયું સાધન અપનાવો? જો સાધન ખોટું છે, રાજ્યની ઈચ્છા પાંડવોને પણ છે, રાજ્યની ઈચ્છા કૌરવોને પણ છે, પણ દુર્યોધને કયો માર્ગ અપનાવ્યો? અધર્મનો માર્ગ અપનાવ્યો. અને પાંડવોએ કયો માર્ગ અપનાવ્યો? ધર્મનો માર્ગ અપનાવ્યો. એટલા માટે આજે કોઈ પોતાના પુત્રનું નામ દુર્યોધન નહીં રાખે, અર્જુન રાખે, પાર્થ રાખે. દુર્યોધન શાનું પ્રતીક છે? ઈચ્છાના નાશનું પ્રતીક નથી. જો સમજો, દુર્યોધન શાનું પ્રતીક છે? કયું સાધન તમે અપનાવો? રાવણ ખરાબ નતો. જો સમજો, રાવણમાં કોઈ ખરાબી નથી, પણ એને પોતાની ઈચ્છાની પૂર્તિ માટે શું કર્યું? સીતાનું અપહરણ કર્યું. આમ અપહરણ કરવું એ શું છે? આ સમજો, તમારું સાધન જો ખોટું હશે તો એ સાધન તમને દુઃખી કરશે જ. આમ અર્જુન કહે છે કે ભગવાન આ યુદ્ધ શરૂ કર્યું ત્યારે આપણો નિર્ણય શું હતો? કે ભગવાન આ યુદ્ધ આપણે ધર્મની સ્થાપના માટે કરવાનું. ભગવાન તમારા અવતારનું પ્રયોજન પણ શું છે? ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આ ધર્મની સ્થાપના માટે. પણ ભગવાન હવે તો મને એવું લાગી રહ્યું છે કે આ યુદ્ધ જો કરીશું તો ધર્મની સ્થાપના નહીં થશે, ધર્મનો શું થઈ જશે? નાશ થઈ જશે. ધર્મ એટલે સાધન. જો સમજો, ધર્મ એટલે શું છે? સાધન છે. ઈચ્છાની પૂર્તિમાં કોઈ ફરક નથી પડવાનો. ઈચ્છાની પૂર્તિ કરો, કોઈ વાંધો નથી. તમારી પાસે એક કારખાનું છે, બીજું કારખાનું નાખો, કોઈ ફરક નથી. એક બંગલો છે, બીજો બંગલો બાંધો, કોઈ વાંધો નથી. પણ સાધન કયું છે તમારી પાસે? તો સાધન ખોટું છે. એટલે ભગવાનને શું કે છે કે ભગવાન ધર્મનો નાશ થઈ જશે. અને જો ધર્મનો નાશ થશે શું થશે? સંકરઃ નરકાયૈવ કુલજ્ઞાનામ કુલસ્ય ચ. ભગવાન આ ધર્મને બદલે અધર્મ થઈ જશે, અને અધર્મ જો થઈ ગયો તો પછી અમને કયા માર્ગમાં લઈ જશે? આ નરકમાં લઈ જશે. આમ અર્જુનની ચિંતા કઈ છે? જો વિચારજો, જો આને કહેવાય ધર્મનિષ્ઠ. શોકગ્રસ્ત છે. જો વિચારો, શોકગ્રસ્ત છે. એને ભગવાનને કબૂલ કરી દીધું. ઉભા રહેવા એવું નથી. ગાંડી હાથમાંથી સરકી રહ્યું છે, મન ભમી રહ્યું છે, આ ત્વચા બળી રહી છે. આ અર્જુનની દશા છે.
આ દશામાં પણ એ ચિંતા તો કોની કરી રહ્યો છે? ધર્મની ચિંતા કરે. જો આને ક્ષત્રિય કહેવાય. ગમે એવી જીવનમાં પ્રતિકૂળતા આવે છતાં પણ ધર્મનો જે ત્યાગ નહીં કરે એને ક્ષત્રિય કહેવાય. આ સમજવાનું. તમે ધર્મનો જો ત્યાગ કર્યો, સાધનનો જો ત્યાગ કરી દીધો તો જીવનમાં આનંદ નહીં મળે. જો આ સમજો બરાબર. તમારું સાધન કયું છે? અર્જુન ભગવાનને શું કહે છે કે જો ભગવાન સાધન ખોટું હશે તો એ સાધન અમને ક્યાં લઈ જશે? નરકમાં લઈ જશે. નરક એટલે શું છે? જ્યાં સુખ નામની વસ્તુ નથી એને નરક કહેવાય. સ્વર્ગ એટલે સુખ, નરક એટલે શું છે? દુઃખ છે. તો જો ભગવાન આ ધર્મનો નાશ થઈ જશે, વર્ણ સંકર ઉત્પન્ન થશે. વર્ણ સંકર એટલે ગઈકાલે જોયું કે વિશેષ ધર્મ રહેશે જ નહીં. અને જો વિશેષ ધર્મ નહીં હોય તો મનુષ્ય પરિપક્વતા મેળવશે ક્યાંથી? સત્ય બોલવું એ તો છે જ, પણ મનુષ્ય એક પરિપક્વ મનુષ્ય બનવાની જરૂર છે. આજે તમે જુઓ, નાની નાની વાતમાં નિરાશા આવે છે. કેમ નિરાશા આવે? પેલો 10મામાં માર્ક ઓછા આવે અને પછી છોકરો શું થઈ જાય? હતાશ નિરાશ થઈ જાય. વિચારો, 15 વર્ષનો છોકરો જો હતાશ થઈ જતો હોય તો 45 વર્ષે એ જીવવાનો છે? વિચારી દો. પરિપક્વતા એટલે કે જીવનની કોઈ પણ પ્રતિકૂળતા આવે તમારું મન સ્વસ્થ રહી શકે છે કે? જ્યાં અધર્મ છે ત્યાં હતાશા, નિરાશા, અસ્વસ્થતા આવવાની જ છે. અર્જુન ભગવાનને કહી રહ્યો છે કે ભગવાન ધર્મ જ રહેશે નહીં, ધર્મે નષ્ટે, કુલ ધર્મ નહીં રહેશે, જાતિ ધર્મ નહીં રહેશે, વર્ણ ધર્મ નહીં રહેશે, આશ્રમ ધર્મ નહીં રહેશે. અને જો ધર્મ એટલે કે સાધન જ જો ભગવાન યોગ્ય નહીં રહેશે તો પછી જીવન કેવું હશે? જો વિચારો, આજે જે ચાલી રહ્યું છે ને જગતમાં, આ વલસાડ ને નવસારી ને જો તો જરા કદી શાંતિ છે. આ સમજો. તમે મુંબઈ ને દિલ્હીમાં જાઓ તો તમને ખબર પડે. અમેરિકામાં તમે જાઓ, એટલું બધું દબાણ છે લોકો પર, આર્થિક દબાણ જ એટલું બધું. અમેરિકામાં રહેણી કહેણી જે લોકોની એવી છે કે અમુક પ્રકારના ખર્ચો તો એ લોકોને કરવા જ પડે. જો આવી રીતે કરવા જ પડે એનો અર્થ શું થયો? તમારે પછી ધનનું ઉપાર્જન શું છે? એને કે એને પ્રકારે કરવું જ પડવાનું. આજે અમેરિકાનું જીવન એવું બની ગયું. ત્યાં તમે જુઓ, આપણે તો ચાલતા ક્યાંક પહોંચી જઈએ અને નહીં મળે તો પેલી રિક્ષા તો મળી જ જાય. ત્યાં રિક્ષા નહીં મળે, બસ નહીં મળે, સ્કૂટરે નહીં મળે. વાહન વ્યવહારનું એક જ સાધન અને ગાડી. જો આ વિચાર. એટલે પતિ અને પત્ની જો નોકરી કરતા હોય તો બંને શું કરવું પડે? ગાડી રાખવી જ પડે. અને છોકરો કોલેજમાં જાય એટલે તેને માટે પણ શું કરવું પડે? ગાડી રાખવી જ પડે. 3 ગાડી હોય તો પછી ગાડી મૂકવાની પણ શું કરવી પડે? 3 ગાડી, 3 ગાડીનો ખર્ચો, 3 ગાડીને મૂકવાની જગ્યા. જો વિચાર. અને પેટ્રોલના ભાવ તો શું થતા જાય છે? વધતા જ જાય છે. વિચારો. આપણે ત્યાં જો પેલા વોશિંગ મશીન આવે, જો સમજજો, વોશિંગ મશીન આવે સારી વસ્તુ. પછી પેલી એક કંપનીએ પેલું ડ્રાયર કાઢ્યું. જો આ સાંભળજો, કપડા સુકવવાનું સાધન પેલું ડ્રાયર. પેલું ડ્રાયર અહીંયા ચાલ્યું જ નહીં, એને ડ્રાયર બંધ કરવું પડ્યું. જો કેમ? આ સૂર્ય ભગવાન આટલો બધો હોય તો પછી પેલું ડ્રાયર બગાડવાની જરૂર છે? અમેરિકામાં પણ એ જ હાલત છે. જો સમજો, જ્યાં ગરમી પડી રહી છે, જ્યાં રણ પ્રદેશ છે, પણ શું કરે? આ ડ્રાયર વાપરે. ડ્રાયર વાપરે એનો અર્થ શું થયો? જો સમજો, આપણું દરેક કર્મ આ સંપૂર્ણ વિશ્વને ક્યાંક ને ક્યાંક અસર કરતું હોય છે એમ માનતા નહીં.
કે મેં આટલું કર્યું એમાં શું થવાનું? ડ્રાયર એટલે કે વીજળી વાપરવી પડે. વીજળી વાપરવી પડે એનો અર્થ શું થયો? એટલું વિદ્યુત મથકે વધારે વીજળી ઉત્પન્ન કરવી પડે. અને એ વીજળી ઉત્પન્ન ક્યાંથી થવાની? જાપાનમાં હાલત છે ને, સુનામી તો થયું જ છે, લોકો ગયા જ છે, પણ હવે ખતરો શાનો છે? જો વિચારી જો, વિદ્યુત મથક બનાવ્યા એ લોકો, અણુ વિદ્યુત મથક બનાવે, અને એ લોકોને એમ હતું કે અમે તો બધી બેકઅપ સિસ્ટમ રાખી જ છે. એ બેકઅપ સિસ્ટમ એ શું થઈ? વિચાર, જ્યારે આપણો વીજળીનો વપરાશ વધી જાય, તો એ વીજળીનો વપરાશ વધી જાય તો એટલી વીજળી વધારે ઉત્પન્ન કરવી પડે. એટલી વીજળી તમે વધારે ઉત્પન્ન કરો તો એને માટે શું કરવું પડે? અણુ મથક નાખીએ કે પછી કોલસાથી નાખીએ. કોલસાનું જે કરવામાં આવે, થર્મલ પાવર સ્ટેશન તમે કરો, પણ એ પણ શું કરવાના? પ્રદૂષણ કરવાના જ છે. અને પ્રદૂષણ કરશો તો ગરમી શું થવાની? વધવાની. જો એટલે તો વીજળી અને પાણી ઓછામાં ઓછું વાપરજો. આપણે અહીંયા પેલો વરસાદ બહુ પડે એટલે આપણે શું માનીએ? આ પેલો નળ તો ચાલુ જ હોય, આપણો બંધ થાય જ નહીં. વીજળી પણ જે રૂમમાં જાય, રૂમમાં લાઈટ ચાલુ કરી પછી બહાર નીકળે પણ બંધ કરે નહીં. જો વિચારો, ઓછામાં ઓછી વીજળી બાળવાની આ સમજો. એનો અર્થ શું થાય? જો ડ્રાયર વાપરીએ તો વીજળી વધારે વપરાય, ને વીજળી વધારે વપરાય તો શું થવાનું? પ્રદૂષણ વધવાનું જ છે. અને એ વીજળી પણ ક્યાંથી? છેવટે આપણા પૃથ્વી પર છેવટે શક્તિનો સ્ત્રોત તો એક જ છે, અને એ છે સૂર્ય ભગવાન. જો વિચાર, સૂર્ય જ આપણી શક્તિનો સ્ત્રોત છે. એ જ શક્તિના સ્ત્રોતથી જંગલ બન્યા, એ જ જંગલને કોલસા બન્યા, અને એ જ કોલસામાંથી તમે વીજળી બનાવો, અને એ જ વીજળીથી તમે શું કરો? તમારા કપડાં સૂકવો. જો આ સમજો. પણ એને બદલે સીધું જ જો તમે તડકામાં કપડાં નાખી દીધા તો આ જે પ્રક્રિયા કરવાની એ કરવી પડે? હે, અહીંયા આટલો બધો તડકો છે તો પછી ડ્રાયરની જરૂર છે? સૂર્ય ભગવાન સીધા જ જો તમારા કપડાં સૂકવી આપતા હોય, અને દ્રાવિડ પ્રાણાયામ કહેવાય. દ્રાવિડ પ્રાણાયામ તો ખબર ને? પેલો આમ કરે ને સીધું પ્રાણાયામ, આમ કરીને કરે ને શું કહેવાય? ડ્રાયર રાખવું એનો અર્થ શું થયો? પેલો સૂર્યના સ્ત્રોતમાંથી પેલું જંગલ બને, જંગલના કોલસા થાય, કોલસામાંથી વીજળી બનાવો, અને તમે ડ્રાયર વાપરો. એને બદલે સીધું જ શું કરવાનું? સૂકવી જ દેવાના જ કપડા. જો વિચારો, પણ ત્યાં બધા ડ્રાયર વાપરે. કેમ વાપરે? જો સાંભળજો, કેમ ડ્રાયર વાપરવાનું? કારણ કે અમારી સભ્યતા છે. જો આ સાંભળ, એ લોકોના તર્ક બહુ મજા ના હોય. અમારી સભ્યતા, તમારી સભ્યતા શું છે? ના ના, આ ઘરમાં બધા કપડા ટીંગાડે ને ઘરની બહાર, સારું નહીં લાગે. પ્રદૂષણ કરે એ સારું લાગે, પણ બહાર ઘરની બહાર કપડા સુકાતા હોય તો શું લાગે? આ નિયમ છે. આ સમજો, મજાક નથી કરતી, આ નિયમ છે. તમે ત્યાં ઘરની બહાર કપડા સૂકવી શકો નહીં, બાલ્કનીમાં કપડા સૂકવી શકાય નહીં. કેમ? અસભ્યતા કહેવાય. અસભ્યતા છે. વિચારી દો. એનો અર્થ શું થાય? આપણે જે સાધન અપનાવ્યું, કયું સાધન અપનાવ્યું? સાધન આ જીવનમાં મનુષ્ય જીવનને, પૃથ્વીને નુકસાન કરનાર છે. આગળ 3જા અધ્યાયમાં ભગવાન બહુ સ્પષ્ટ શબ્દમાં કહેશે, તમે જો એમ માનતા હોય કે જૂઠું બોલવું પાપ કહેવાય, કપટ કરવું પાપ કહેવાય, ભગવાન ત્યાં સ્પષ્ટ શબ્દોમાં કહેશે કે પ્રદૂષણ કરવું પણ શું છે? પાપ છે. કેમ? એવમ પ્રવર્તિ ચક્ર. અર્જુન, આ પ્રકારથી જગત ચક્ર ચાલી રહ્યું છે.
વિચાર, અન્નાદ ભવંતી ભૂતાની, આ ભૂતો કોને કારણે છે? અન્નને કારણે. અન્નાદ, અન્ન પર્જન્યાત અન્ન સંભવ. આ વરસાદથી અન્ન ઉત્પન્ન થાય. પર્જન્ય ક્યાંથી ઉત્પન્ન થાય છે? પર્જન્ય કર્મથી ઉત્પન્ન થાય. અને કર્મ ક્યાંથી છે? વેદમાંથી કર્મ છે. એવમ પ્રવર્તિ સંચક્રમ. અર્જુન, આ પ્રકારથી જગત ચક્ર ચાલી રહ્યું. આ જગત ચક્રમાં જે પણ કોઈ પણ પ્રકારથી ન અનુવર્તયંતી, એનું અનુસરણ જે કરતો નથી, આ જગત ચક્રનું જે અનુસરણ કરતો નથી, આ જગત ચક્રમાં જે દખલગીરી કરે છે, ભગવાન શું કે છે? પાપ છે એમ નહીં. જો સમજો, ભગવાન શબ્દ વાપરે ને ત્યાર પછી પૂરા કડક શબ્દ વાપર્યા, સમજો. અઘાયુ, એનું આયુષ્ય શું છે? પાપ છે. જો વિચાર, આ જગત ચક્રમાં કોઈ પણ પ્રકારે દખલગીરી કરવી એ શું છે? પાપ છે. એનો અર્થ શું છે? ડ્રાયર વાપરવું શું છે? પુણ્ય છે. ભારતમાં રહીને ડ્રાયર વાપરવું શું છે? પાપ છે. આ સમજો, હકીકત તમને કહું છું. રસ્તા પર કચરો નાખવો ને પ્લાસ્ટિક નાખવું શું છે? ગીતાની દ્રષ્ટિએ તો પાપ છે. વિચારો, આમ આપણે કયું સાધન અપનાવીએ? જો સીધો જ આપણને તડકો મળતો હોય તો પછી આ બધાની જરૂર નથી. સમજવા, પણ આપણું જીવન જ એવું બની ગયું કે અમુક વસ્તુ તો આપણે કરવી જ પડે. એને કરવી જ પડે એનો અર્થ શું થઈ ગયો? પાપના ભાગીદાર આપણે બનવાના જ છીએ. અનેક પ્રકારે આપણું જીવન અત્યારે એવું થઈ ગયું છે કે અનેક પ્રકારે આપણે પાપ કરી જ રહ્યા છે. અને જો સાધન જ ખોટું છે, સાધન ખોટું છે, તો પછી તમારા જીવનમાં સુખ નામની વસ્તુ નહીં હોય. અને એટલે અર્જુન શું કે છે કે ભગવાન, આ ધર્મ યુદ્ધ તરીકે શરૂ થયું હતું, પણ હવે મને તો એમ લાગે છે કે આ ધર્મ યુદ્ધ રહેશે નહીં, આ ધર્મનો નાશ કરનાર હશે. આમ અર્જુનની પણ ચિંતા કઈ છે? સાધનની ચિંતા. આ ભગવાન ધર્મ યુદ્ધ નહીં રહેશે, ધર્મનો નાશ કરનાર બનશે. અને જો એ ભગવાન ધર્મનો નાશ કરનાર યુદ્ધ છે તો પછી યુદ્ધ કરવું અમારા માટે યોગ્ય નથી. જે વસ્તુ અધર્મ હોય એનો ત્યાગ કરવો એ ક્ષત્રિયનો ધર્મ છે. અને એટલે ભગવાન શું કે છે? શંકર નરકાય કુલજ્ઞાનમ કુલસ્ય છે. આ કુળનો જ નાશ થઈ જશે. અને કુળનો નાશ થશે તો ધર્મનો પ્રવર્તક જે પુરુષો હશે, ધર્મનું પાલન કરનારા જે હશે એ જ નહીં રહેશે. અને ધર્મનું પાલન કરનારા નહીં હોય તો પછી કોનું અનુસરણ લોકો કરશે? એટલું જ નહીં, ભગવાન જો સમજો, આ જગતની દ્રષ્ટિએ પણ અદૃષ્ટ પાપ છે જ. અર્જુન હવે એક બીજી ચર્ચા કરે. આપણું જે જીવન છે, જો સમજો, આપણું મનુષ્ય જીવન આપણે જે જીવી રહ્યા છે એ મનુષ્ય જીવનમાં 5 પ્રકારથી આપણે મદદ લઈએ છીએ. શાસ્ત્રમાં એને પંચ મહાયજ્ઞ કહેવામાં આવે. જો સાંભળો, તમે ચંડી હોમ કરો, રુદ્ર યાગ કરો, આ બધા યજ્ઞ કહેવાય. આ બધા શું છે? યજ્ઞ કહેવાય. પણ મનુષ્યના જીવનમાં રોજ જ આ 5 યજ્ઞ હોવા જોઈએ, જેને શાસ્ત્ર મહાયજ્ઞ કહે છે. યજ્ઞ નથી કહેતા, પણ શું કહે છે? મહાયજ્ઞ કહે છે. આ જગત ચક્ર જો વ્યવસ્થિત રીતે ચાલતું રાખવું હોય, આ જગત ચક્રમાં દખલગીરી ન થવી જોઈએ એવું જો તમે માનતા હોય તો આ 5 પ્રકારથી હોવું જોઈએ. અને એ 5 મહાયજ્ઞ કેવા છે? રોજ કરવાના છે. આ સમજજો. કેમ? કારણ કે આ 5 વસ્તુ પર આપણું જીવન આધારિત છે. વિચાર બહુ સીધું છે, કશું કઈ અઘરું નથી. આ તમારા જીવનને જુઓ ને એટલે આ 5 પરિબળ તમને દેખાય છે. પહેલું જ છે કે આપણે જે મનુષ્ય જીવન જીવી રહ્યા છીએ, આપણે અત્યારે જે પણ કઈ છે એ કોને કારણે છે? આપણા માતા પિતાને કારણે.
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. તો આપણા માતા પિતા જે છે એમને કારણે જ આપણું જીવન છે. એમણે જ આપણને ઉછેર્યા, આપણે ભણાવ્યા, ગણાવ્યા, આપણને સંસ્કાર આપ્યા. એને પિતૃ ઋણ કહેવામાં આવે. શાસ્ત્રમાં એને શું કહેવામાં આવે? પિતૃ ઋણ કહેવાય. બીજું પરિબળ છે કે આ જગત જે ચાલી રહ્યું છે, ભગવાન શું કહે છે? એવમ પ્રવર્તિતમ ચક્રમ. આ જગત ચક્ર જે ચાલી રહ્યું છે એમાં અનેક પરિબળો કામ કરી રહ્યા છે. સૂર્ય છે, ચંદ્ર છે, અગ્નિ છે, વાયુ છે, આ બધા શું કરી રહ્યા છે? નદી છે. જો સમજો, આ જેટલા શબ્દો હું વાપરું છું ને બરાબર સાંભળો. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, નદી, વૃક્ષ, આ બધાને આપણે દેવતા કહીએ. અગ્નિ દેવતા, સૂર્ય દેવતા, વાયુ દેવતા, નદી દેવતા, ગ્રામ દેવતા. જો વિચાર, આ બધા દેવતાઓ છે. આ બધા પરિબળો છે જેને કારણે આપણું જીવન ચાલી રહ્યું છે. એને દેવ ઋણ કહેવાય. દેવતાઓની કૃપાથી જ આપણું જીવન છે. દેવતાઓની કૃપાથી જ આપણે સ્વસ્થ રહી શકીએ. એટલું જ નહીં, આપણને ભલે એમ લાગતું કે આ મચ્છર નકામા છે, ઉંદર નકામો છે, વાંદા નકામા છે. આપણને આ બધું નકામું જ લાગતું. બેક્ટેરિયા નકામા છે. કેમ? બધા રોગ કરે. વિજ્ઞાનની ભાષામાં જોઈએ ને, આ તીડ છે, વાંદા છે, બેક્ટેરિયા છે, ઉંદર છે, આ બધા વિજ્ઞાનની ભાષામાં સ્કેવેન્જર કહેવાય. સ્કેવેન્જર એટલે કે સફાઈ કામદાર. આ નગરપાલિકા હોય એટલે નગરપાલિકામાં પછી શું હોય? પેલા સફાઈ કામદારો હોય. એ લોકો શું કરી જાય? તો સફાઈ કરે. એમ આ ભગવાનનું જે જગત છે એ જગતમાં બધું સફાઈનું કામ કોણ કરે છે? આ બધા કરી જ રહ્યા. અહીંયા તમે રહો ને એટલે તમને ખબર નથી પડતી. જંગલમાં જાઓ ને તો ખબર પડે. આપણો આશ્રમ ત્યાં કોયમ્બતુરમાં બહાર 42 કિલોમીટર બહાર જંગલમાં. જંગલમાં એટલે ખરેખર જંગલમાં, આજુબાજુ કોઈ ઘરે નથી. આ સમજ. ત્યાં જંગલમાં તમે આશ્રમમાં રહો તો તમને ખબર પડે કે આ બધા કેમ કામ કરી રહ્યા છે. કોઈ પણ વસ્તુ ત્યાં પડી હોય, 2-3 દિવસ થાય ને એટલે એની સફાઈ થઈ ગઈ હોય. વિચાર, એને બાળવું પડતું નથી. એક નાળિયેરનું પણ આમ સૂકું પાન પડ્યું હોય નીચે, 4 દિવસ જઈને તમે જુઓ ને તો આખું માટીથી ઢંકાઈ ગયું હોય. અને માટીથી ઢાંકવા વાળું કોણ છે? પેલી ઉધઈ. અને આપણે ઉધઈ, આપણે એમ માનીએ છીએ કે ઉધઈ નકામી. ઉધઈ નકામી નથી. આ ખેડૂતોને માટે આ ફર્ટિલાઇઝર આવ્યું ને એટલે આપણને એમ થઈ ગયું કે આ ફર્ટિલાઇઝર થી ખાવાનું બને. અળસિયાને શું કહેવામાં આવે? અળસિયો ખેડૂતનો શું છે? મિત્ર છે. જો આ સમજો. કેમ? અળસિયું શું કરી આપે? આખી જમીન ખેડી આપે. જો આ સમજ. ફર્ટિલાઇઝર નાખીએ એટલે અળસિયા પણ શું થઈ ગયા? મરી ગયા. વિચારો, આ બેક્ટેરિયા છે, આ બધો એને સડો કહેવાય. આપણે ગુજરાતીમાં શું કહીએ? સડો કહીએ. આ બધું આ સડી રહ્યું છે. દરેક વસ્તુ જે સડે છે કોને કારણે છે? આ બેક્ટેરિયા છે, ફૂગ છે, ઉધઈ છે. આ બધા પ્રાણીઓ પણ શું કરી રહ્યા છે? આપણે જે કામ કરી રહ્યા છે. ઉંદરો જે છે એ નાના નાના જંતુઓને ખાઈ જાય. અને ઉંદરને ખાવા વાળો પેલો સાપ છે, સાપને ખાવા વાળો સમડી છે. જો સમજો, મોર છે, નળીઓ છે. તો આ બધા પ્રાણીઓ પણ આપણા જીવનમાં શું કરી રહ્યા છે? ક્યાંક ને ક્યાંક કામ કરી જ રહ્યા છે.
એ પ્રાણીઓ કામ કરે છે એટલા માટે તો આપણું જીવન છે. જો પ્રાણીઓ જ નહીં હોય તો આપણું જીવન શક્ય બને? આ વનસ્પતિ નહીં હોય તો જીવન શક્ય બનશે? જો અત્યારે એ લોકોએ પ્રદૂષણને લડવા માટેના જેટલા શક્યતાઓ છે ને બધી કરી ચૂક્યા છે. હવે એક પર જ આવીને ઉભા રહે, જે વારંવાર કહેતી આવી છેલ્લા 3 વર્ષથી કે વૃક્ષ રોપો, વૃક્ષ વગર ગરમીને ઓછી કરનાર બીજું કોઈ પરિબળ છે જ નહીં. પ્રદૂષણ જો ઓછું કરવું હોય, ગરમી જો ઓછી કરવી હોય તો ઉપાય શું છે? વૃક્ષ માત્ર. આ વૃક્ષ કહીએ, જંતુઓ કહીએ, પ્રાણીઓ કહીએ, એ પણ આપણા જીવનમાં શું કરી રહ્યા છે? ક્યાંક ને ક્યાંક આપણા જીવનને શક્ય બનાવે. એને ભૂત યજ્ઞ કહેવાય. જો સમજો, પિતૃયજ્ઞ, દેવ યજ્ઞ, ભૂત યજ્ઞ. જો સમજો. તે જ રીતે આપણે આ શાસ્ત્ર ભણીએ છીએ, વેદ શાસ્ત્ર ભણીએ છીએ. વેદ શાસ્ત્ર કોને કારણે? આ વેદ શાસ્ત્ર કોને કારણે? ધારો કે ગાયત્રી મંત્ર હોય તો ગાયત્રી મંત્રના ઋષિ કોણ છે? વિશ્વામિત્ર. જો સમજો, તો આ ઋષિ મુનિઓને કારણે જ આ શાસ્ત્ર છે. અને શાસ્ત્ર છે તો જ આપણને જીવનનું માર્ગદર્શન મળવાનું. તો એ ઋષિ મુનિઓએ શું કર્યું છે? અને પહેલાના જ ઋષિ મુનિ એમ નહીં માનતા. જો વિચારો, તમારા હાથમાં જો શંકરાચાર્યજીનું ભાષ્ય છે તો શંકરાચાર્યજીએ આટલા વર્ષો પહેલા એ ભાષ્ય લખ્યું હતું. અને તે વખતે તો શું હતું? તાડપત્રી પર હાથથી જ લખવાનું હતું. પ્રિન્ટિંગ પ્રેસ તો હતા નહીં. જો સમજો, અત્યારે તમે જુઓ ભારતમાં ઓછામાંથી 20 થી 25 હસ્તલિખિત પ્રતની લાઇબ્રેરીઓ છે, પુસ્તકાલય. વિચાર. તો આ બધા મહાત્માઓ, ઋષિઓ એટલે કે મહાત્માઓ, આ બધા મહાત્માઓને કારણે આપણી પાસે શાસ્ત્ર છે. તો એ મહાત્માઓનું પણ આપણામાં શું છે? ઋષિ ઋણ છે કે નથી? એ ઋષિ મુનિઓ છે તો આપણે આજે ધર્મનું પાલન કરી શકીએ. ઋષિ મુનિઓ છે તો આપણી પાસે ધર્મ છે, વેદ છે, ભક્તિ છે. એને ઋષિ ઋણ કહેવામાં. આમ ઋષિ મુનિઓને કારણે આપણે મનુષ્ય છે, ભૂતો એટલે કે આ બધા જીવ જંતુઓ, પશુ પક્ષીઓ, પિતૃઓ, માતા પિતા, દાદા દાદી. ગઈકાલે જોયું ને કે જો દાદા દાદી નહીં હોય, કાકા મામા, ફોઈ માસી નહીં હોય તો પછી પરિવાર છે. પણ જેના ઘરમાં 2 ને 1 છે એના ઘરમાં શું થવાનું? પછીની પેઢીને શું થવાનું છે? વિચારો. તમને ખબર નથી આ બધા કુટુંબો હવે શું થવા માંડે? નાના થઈ ગયા. અને કુટુંબ જ નહીં હોય, સંયુક્ત કુટુંબ રહ્યા જ નથી. એટલે હવે કેન્દ્ર સરકાર કહે છે કે સંયુક્ત કુટુંબ રહ્યા નથી, એટલે સંયુક્ત કુટુંબ માટેના જે કાયદાઓ છે એને પણ હવે કશું કરવાનું છે કે છે જ નહીં. કુટુંબ જો સંયુક્ત કુટુંબ નથી તો એને કાયદા રાખવાની જરૂર નથી. જો એને HUF કહેવામાં આવે, હિન્દુ યુનાઇટેડ ફેમિલી. હિન્દુ યુનાઇટેડ ફેમિલી એટલે હિન્દુ સંયુક્ત કુટુંબ. પણ સંયુક્ત કુટુંબ રહ્યું 2 ને 1 હોય એમાં હું સંયુક્ત કરવાના? વિયુક્ત થઈ ગયું, સંયુક્ત નહીં રહ્યું. શું થઈ ગયું? વિયુક્ત થઈ ગયું. એટલે કેન્દ્ર સરકાર કહે છે કે HUF આમાં હકીકત છે, નીકળી જવાનો. HUF નો કાયદો પણ શું થવાનો? નીકળી જવાનો. વિચારે પરિવાર નહીં હોય. અર્જુનની એ ચિંતા છે ને, કુળ ધર્મ. જો સમજો, પરિવાર જ નહીં રહેશે અને ભગવાન પરિવાર નહીં હોય તો ધર્મ ક્યાંથી રહેવાનો? વિચારીશું. આમ આ 4 જોઈએ ને આપણે. પિતૃ ઋણ, ભૂત ઋણ, દેવ ઋણ, ઋષિ ઋણ. અને ચોથું છે નૃ, અન્ય મનુષ્યો. આપણે જે જીવન જીવી રહ્યા છે એ જીવન માટે આપણે અન્ય મનુષ્યોને પણ શું કરીએ છીએ? આપણે મદદ લઈએ જ છે. જો અન્ય મનુષ્યોની મદદ નહીં હોય તો તમે જીવી શકો?
એના માટે પેલું મારું એક જ દ્રષ્ટાંત યાદ રાખવાનું, સવારના પોરમાં ચા. ભૂલી ગયા? તમારે 1 કપ ચા પીવો હોય, આ પીવો હોય કે પીવી હોય ઉપરવાળો જ જાણે. જાસમ અડધા ચા પીવો કે અડધા ચા પીવી કે જાસમ. એટલે ચા સ્ત્રીલિંગ કે પુલ્લિંગ એ આપણે જ નક્કી કરવાનું. જય વિચાર આ કોઈનો મોબાઈલ વાગે એટલે અવાજ આવે. જાસમ જાસમ 1 કપ ચા તમારે સવારના પોરમાં પીવી હોય, કેટલા મનુષ્યોએ કામ કરવું પડે? પહેલું તો તમને પાણી જોઈએ. પાણી જોઈએ એટલે વરસાદ પડવો જોઈએ પહેલું તો. એટલે એટલે વરસાદ તો પડવો જ જોઈએ, તો પછી પાણી મળે. અને વરસાદનું પાણી આપણે તો ભેગું કરતા નથી, એટલે શું થાય? બોલો નગરપાલિકા વાળાએ આપવું પડે. અત્યારથી કાપ ચાલુ થઈ ગયો છે, આ સમજવું. હજી માર્ચ જ મહિનો છે, શું થવાનું? પેપરમાં આવી ગયું 35% પાણી છે. જો આ સમજ, પાણી જોઈએ, દૂધ જોઈએ. દૂધ જોઈએ એનો અર્થ શું થયો? એટલી લોકોએ ગાય ને ભેંસ પાડવી પડે, એ દૂધનું પછી કલેક્શન થાય, એ દૂધ ભેગું થઈને પછી ક્યાં જાય? ડેરીમાં જાય. ડેરીમાં પાસ્ચરાઇઝેશન થાય, એની કોથળી ભરાય. કોથળી પછી ટ્રકમાં ક્યાં આવે? તમારા મોહલ્લામાં આવે. અને ત્યાંથી તમે શું કરી લાવો? દૂધ લે. એનો અર્થ કેટલા માણસો કામ કરી રહે? આટલા માણસો કામ કરે ત્યારે તમારા ઘરમાં 2 કોથળી દૂધ આવે. દૂધ અને પાણી, પછી ખાંડ. કેટલાય લોકો ખેતરમાં શેરડી ઉગાડે, એ શેરડી કાપવા વાળા એ કાપીને પછી કારખાનામાં આવે. કારખાનામાં ખાંડ બને, ખાંડ પછી પેકિંગ થાય અને પછી તમારે ઘેર આવે. જાસમ પછી ચા તો જોઈએ જ, એમાં પાછી વાઘ બકરી ચા. પેલા પેલી જીવરાજની ચા હતી. જાસમ 9 નંબરની ચા, જીવરાજની 9 નંબરની ચા. વાઘ બકરી તો નવું છે, આ સમજ. વાઘ બકરી વાળાને પોતાનું કોઈ હોય નહીં, આ સમજ. એ ખાલી પેકિંગ જ કરતો. એનો અર્થ શું થાય? સિમલામાં, નૈનીતાલમાં, કોડાઈ કેનાલમાં, ઊટીમાં અનેક પ્રકારથી શું છે? આ ચાના બાગ છે. એ ત્યાં ચાના બાગમાં સવારના પોરમાં ઠંડીમાં બહેનો ઉઠીને કૂપણ તોડે. એ કૂપણમાંથી ચાની પત્તી બનાવવામાં આવે. એ ચાની પત્તી મોટા બોક્સમાં પેક થાય અને પેલો વાઘ બકરી વાળો લે. પણ એ વાઘ બકરી વાળો શું કરે? પેકિંગ. જો આ બધામાં કહું ને, આ બધામાં પેલું ટ્રાન્સપોર્ટેશન આવી જાય, સમજવાનું. ટ્રક ચલાવવા વાળો, ટ્રેન ચલાવવા વાળો બધો અંદર આવી જાય. પેકિંગ કરીએ એટલે કે મશીન જોઈએ. એ મશીન બનાવવા માટે લોખંડની ખાણ જોઈએ. એમાંથી લોખંડ આવે, લોખંડમાંથી મશીનરી બને, મશીનરી બનીને કારખાનામાં આવે. જો તમે ખાંડ એમને એમ નહીં બને. દૂધ જોઈએ, પાણી જોઈએ, ખાંડ જોઈએ, ચા જોઈએ. ચા બની ગઈ તમારી? આટલામાં ચા બની જાય? બોલો બોલો કે શું? ગેસનો પેલો સિલિન્ડર જોઈએ. ગેસનો સિલિન્ડર એટલે ચા બની ગઈ. તપેલી જોઈએ. આ તપાવીએ ને એટલે એને તપેલી કહેવાય. એને તપેલી કેમ કહેવાય? એ હંમેશા તપેલી જ હોય, આ સમજ્યા. એટલે તપેલી વાપરે ને એટલે પછી વાપરવા વાળા તપેલા જ હોય, આ સમજ્યા. વાસણ જોઈએ. તપેલી થી નહીં ચાલે, પછી સાણસી જોઈએ. તપેલી પકડવા શું જોઈએ? સાણસી. પછી ચા બની ગઈ, પછી ગરણી જોઈએ. ગરણી થી ને પછી કપ રકાબી જોઈએ. જા વિચાર. એનો અર્થ શું છે? તમારે ખાલી 1 કપ ચા સવારના પીવી છે, પણ કેટલી વસ્તુ જોઈએ તમને? આમાંનું એક જ નહીં હોય તો ચા બને? સાણસી નથી, ચા બનવાની? ગેસનો બાટલો ખલાસ થઈ ગયો, ચા બનવાની? દૂધ આજે નથી આવ્યું, ચા બનવાની?
કાલે જ કોકે મને કીધું, પણ કે આજે ચા પીધી પણ બહુ મજા નહીં. તમે શું થયું? કે દૂધ વગરની હતી. જા સમજ. એમાં પાછું આપણે સાદી ચા તો ચાલે જ નહીં. કેમ? પેલો બાદશાહનો ચાનો મસાલો જોઈએ પાછો આપણને. એ ચાનો મસાલો એટલે એલચી, લવંગ, તજ, આ બધાના કેટલાય ખેતરો કામ. ત્યારે તમારે ત્યાં ચાનો મસાલો આવે. એનો અર્થ શું થયો? અનેક પશુ પક્ષીઓ, પ્રાણીઓ અને મનુષ્યો કામ કરે, કાર્યરત છે. અને ગુજરાતીમાં શું કહેવાય? સતત નિરંતર કાર્યરત છે. તો પછી તમે શું કરી શકો? એક કપ ચા પી શકો. આ તો ખાલી ચાનું જ કીધું. એનો અર્થ શું થયો? સમજાય? એનો અર્થ શું થયો? આ બધા ઋણ છે. પિતૃ ઋણ છે, ભૂત ઋણ છે, દેવ ઋણ છે, ઋષિ ઋણ છે અને નૃ ઋણ કે મનુષ્ય. આટલા બધા મનુષ્યો કામ કરે ને ત્યારે તમે જીવો છો. જો એટલા માટે આપણા દેશમાં આ બધાને ખબર પડી ગઈ કે આ મનુષ્યો વગર ચાલવાનું નથી. એટલે બધા શું કરે? પેલી હડતાળ પર ઉતરી જાય. હડતાળ પર ઉતરે એટલે બધું શું થઈ જાય? ઠપ થઈ જાય. પેલા ટ્રક વાળા જો હડતાળ પર ઉતરે તો શું થાય? દૂધ નહીં આવે, શાકભાજી નહીં આવે, અનાજ પાણી નહીં આવે. વિચારી. એટલે અર્જુન હવે બહુ સુંદર તર્ક કરે છે. આ સમજો કે આ બધાને કારણે શું થઈ રહ્યું છે? આપણું જીવન છે. પણ જો ધર્મ જ નહીં રહેશે, ધર્મ એટલે કે દરેક પોતપોતાના કર્તવ્યનું પાલન જ નહીં કરશે, જો દરેક મનુષ્ય પોતાના કર્તવ્યનું પાલન નહીં કરે તો પછી શું થવાનું? જીવન શક્ય બનશે? તમે જીવન જીવી શકશો? વિચારો. સમજ. અને એટલે અર્જુન કહે છે કે ભગવાન જો કુળ ધર્મ નહીં રહે, જાતિ ધર્મ નહીં રહેશે, અને જો કુળ ધર્મ જાતિ ધર્મ નથી તો પછી શું થશે? પતંતી પિતરો હિયેષામ. આ પિતૃઓ જે છે જેને કારણે આપણું જીવન છે એ પિતૃઓની પણ અવગતિ થશે. ભગવાન આ કુળનો નાશ થશે, વર્ણ સંકર ઉત્પન્ન થશે એટલે પાપ લાગશે. એટલે અમે તો નરકમાં જવાના જ છીએ, પણ અમે જ માત્ર નરકમાં નહીં જઈશું. જો કુળ નહીં રહેશે તો પછી પિતૃઓને તર્પણ કરનાર કોઈ રહેશે, અને જો પિતૃઓને તર્પણ કરનાર નહીં રહેશે, લુપ્ત પિંડોદક ક્રિયા. શબ્દ બહુ મજા ને. પિંડદાન કોણ કરશે? ભગવાન. તર્પણ કોણ કરશે? અને જો તર્પણ નહીં કરીએ, પિંડદાન નહીં કરીએ તો પછી પિતૃઓ પણ શું થશે? પતંતી પિતરો હિયેષામ. એ લોકોના પિતૃઓને પણ શું થવાનું? પતન થશે. આમ ભગવાન અમે જ તો નરકમાં જઈશું જ, પણ સાથે સાથે અમારા પિતૃઓ પણ શું થશે? એમનું પણ પતન થઈ જશે. આ વસ્તુ બહુ સમજવા જેવી છે. પિંડદાન જેને આપણે કહીએ, શ્રાદ્ધ કહીએ. આપણે અહીંયા એને શું કહેવાય? શ્રાદ્ધ કહેવાય. અને દિવાળી પહેલા આપણે ત્યાં પણ શું આવે? શ્રાદ્ધ. આપણે એને પછી શ્રાદ્ધને શું કરી દીધું? અપભ્રંશ કરીને શ્રાદ્ધ એવું કહીએ આપણે. બધું અપભ્રંશ જ ચાલે છે. આપણે ક્ષેત્ર છે એનું જ અપભ્રંશ થઈને ખેતર થઈ ગયું. બહુ વખતથી વિચાર, કારણ કે ઘણા વર્ષોથી અહીંયા આવું ને તો અમલસાડ છે, વલસાડ શબ્દ છે. હું વિચારતી હતી કે આ શબ્દ આવ્યો ક્યાંથી? સંસ્કૃત ભાષાની એક વિશેષતા કે કોઈ પણ શબ્દ તમે પકડો ને એનો પેલો ધાતુ હોય, એનો મૂળ ધાતુ હોય. ગમન એમ કહીએ તો પેલો ગમ ધાતુ પરથી આવે. હું વિચારતી હતી કે અમલસાડ ને વલસાડ શબ્દ ક્યાંથી આવે, પણ એ પણ અપભ્રંશ છે. હું કહીશ ને પછી તમને એમ લાગશે કે માતાની સાચું કીધું. સમજો. અમલસાડ જે ખરેખર છે ને એનું નામ ખરેખર હોવું છે આમ્રશાલ. શાલ એટલે સમૂહ. શાલ નો શું થાય? સમૂહ, વાડી. આપણે એમ કહીએ આમ્રશાલ. અમરસાડ નો બધે શું છે? પેલી આંબાની વાડી છે.
આ વડોદરા જે કહીએ ને, વડોદરા એટલે વટનું ઉદર, જ્યાં અનેક પ્રકારથી ત્યાં આગળ વટ વૃક્ષો હતા. આ બધું કપાઈ ગયા, જંગલ બધું સિમેન્ટનું જંગલ બની ગયું. જા એ જ રીતે વલસાડ ખરેખર શું હોવું જોઈએ ખબર છે? વટશાલ હોવું જોઈએ. આ વલસાડમાં તમે જ્યાં પણ દાખલ થાવ ને, તમે જુઓ ને તો અનેક બધા વડના વૃક્ષો છે. આ બધા વૃક્ષો શું થઈ ગયા? જે પહેલાના છે ને એ લોકોને ખબર હશે. તમે આ પેલો નાનો પુલ જે પહેલાનો છે, પેલો આ નેશનલ હાઈવે વાળું ને, ત્યાં તમે દાખલ થાવ ત્યાં પણ શું છે? અનેક વડના વૃક્ષો છે. આ વલસાડ આખું શાનું હતું? બધા વડના વૃક્ષો જ હતા. વટશાલ, જ્યાં વડવાઈ છે, જ્યાં વડના વૃક્ષો છે. આ ગુજરાતી ભાષા એટલી બધી અપભ્રંશ છે. આ ભરૂચ પણ નથી, ભૃગુ કચ્છ છે. ખરેખર એનું ઓરિજિનલ નામ શું છે? ભૃગુ ઋષિ. નર્મદા કિનારે કોણ હતા? ભૃગુ ઋષિ રહેતા. એનું નામ શું છે? ખરું નામ ભૃગુ કચ્છ. આ ગુજરાત નથી, ગુર્જર પ્રદેશ છે. પછી ગુર્જર બોલવાને બદલે શું થઈ ગયું? એ બધું ગુજરાત થઈ ગયું. ભાષા અપભ્રંશ થઈ ગઈ, ધર્મ અપભ્રંશ જેવો છે. આ આવા શબ્દ પેલો સરાદ્યા જોતા હતા, ભૂલી નહીં જવાનું. પછી ક્યાંથી ક્યાંક પેલો ફરી જાય તો બધી જગ્યાએ પહોંચી જાય લોકો. એમ ખરો શબ્દ કયો છે? શ્રાદ્ધ કહેવાય. શ્રાદ્ધ પક્ષ કહેવાય. કેમ શ્રાદ્ધ પક્ષ છે? આપણે પિતૃઓનું જે ઋણ છે એ ઋણ ચૂકવવા માટેની આપણને તક આપવામાં આવે. ખરેખર તો દરેક અમાસે પિતૃ તર્પણ કરવાનું હોય. દરેક અમાસને દિવસે શું કરવાનું હોય? પિતૃ તર્પણ. વૈદિક પદ્ધતિ પ્રમાણે જુઓ તો દરેક અમાસને દિવસે પિતૃ તર્પણ કરવાનું. પણ હવે એ રહ્યું નથી, એટલે હવે શું કરવામાં આવે? પેલા 16 દિવસ શું કરવાનું હોય? શ્રાદ્ધ પક્ષ હોય. માતાજી અમે તો 3 દિવસ કરીએ, એટલે 16 માંથી 3 પર આવી ગયું. કેમ? મારા મમ્મીનું, મારા પપ્પાનું, મારા સસર, બસ 3 કરીએ. 3 કરવાનું. તમારા પૂર્વજો ક્યાંક ને ક્યાંક કોક ને કોક તિથિએ તો જન્મેલા જ હોય. આ સમજજો. ખરેખર 16 દિવસ કરવાનું. એટલે એક બેન મને કે, માતાજી આમાં તો કાગડા દેખાતા જ નથી. માતાજી અમારી સોસાયટીમાં ગાય આવતી જ નથી. જો વિચાર, ગાય નહીં આવતી હોય પણ ગોશાળા હોય, અને ગોશાળામાં શું કરી દેવાનું હોય? દાન કરી દે. એટલે અર્જુન શું કહે છે? ભગવાન પિંડદાન કરનાર કોઈ રહેશે જ નહીં. લુપ્ત પિંડોદક ક્રિયા. ઉદક એટલે તર્પણ કરો. તર્પણ વિધિ અને પિંડદાનની વિધિ જે છે એ વિધિની જે ક્રિયા છે એ ક્રિયા પણ શું થઈ જશે? લુપ્ત થઈ જશે. અને જો શ્રાદ્ધ કર્મ નહીં રહેશે, તર્પણ ક્રિયા નહીં રહેશે, પિંડદાન નહીં રહેશે, તો આપણા પિતૃઓ જે છે એ બધાનું પણ શું થઈ જશે? પતન થશે. અમે તો ભગવાન નરકમાં જવાના જ છીએ, પણ સાથે સાથે અમારા પિતૃઓ પણ જે છે, પૂર્વજો છે, એ પણ બધા ક્યાં જવાના? નરકમાં જ ભગવાન જશે. જો વિચાર, આજકાલ લોકો એવું માને છે કે શ્રાદ્ધ કર્મ નહીં કરવા. આ સમજો, શ્રાદ્ધ કર્મ અવશ્ય કરવાનું. આ સમજવું. માતાજી અમે તો ખાલી પાઠ કરી દીધું, અમે તો ભાગવત વંચાવી. ભાગવત વંચાવવું હોય તો વંચાવજો, કોઈ ના નથી પાડતું. પાઠ કરવું હોય તો કરજો ને, પ્રાર્થના કરાવી હોય તો પ્રાર્થના કરવાની, પણ શ્રાદ્ધ કર્મ પણ શું છે? અવશ્ય કરો. જો વિચાર, એની પાછળનો તર્ક સમજી લો. તમારું આ મનુષ્ય શરીર છે. આ મનુષ્ય શરીર તમને પ્રારબ્ધથી મળ્યું, અને પ્રારબ્ધથી તમને આ મનુષ્ય શરીર મળ્યું ત્યારે 3 વસ્તુ નક્કી થઈ ગઈ. એક તમારું આયુષ્ય નક્કી છે. તમારું આયુષ્ય નક્કી છે પ્રારબ્ધ પ્રમાણે. એ જ રીતે આ શરીરનો આકાર પણ નક્કી જ છે. એ જ રીતે આ શરીર કેટલા ભોગ કરી શકે, એનું સામર્થ્ય. જો બધા બધું નહીં કરી શકે. આ સમય
એ સામર્થ્ય કહે. એટલે શરીરનું આયુષ્ય છે, શરીરનો આકાર છે, અને શરીરનું શું છે? સામર્થ્ય છે. ભોગ એને કહેવાય. કેટલો ભોગ કરી શકે એ નક્કી જ હોય. પેલો બાજુવાળો 3 રોટલી 5 રોટલી ખાતો એનો અર્થ એવું નથી કે આપણાથી 5 રોટલી ખવાય. જો આ સમજો. એ આપણે ગુજરાતીમાં કહેવત છે કે લાંબો સાથે ટૂંકો જાય, મરે નહીં તો શું થાય? માંદો. પેલો બાજુવાળો 5 વાટકા બાસુંદી ખાઈ જતો એટલે એનો અર્થ એવો નહીં થાય કે આપણાથી ખવાય. જો આ સમજો. આપણે અડધી વાટકી બાસુંદી ખાઈ એટલે શું થઈ જાય? તેને પેટમાં પથરો પડ્યો. જો આ સમજો. આમ આ ભોગ માટેનું પણ શું છે? સામર્થ્ય શરીરનું નક્કી જ છે. એક ભાઈ એ દહીં ખાય ને એટલે છીંક શરૂ થઈ જાય. જાસમ હકીકત. દહીં ખાય એટલે શું શરૂ થાય? છીંક આવવા માંડે. એનો અર્થ શું થાય? એમનું શરીર એવું છે કે દહીંનો ભોગ કરી શકે એમ છે જ નહીં. કોઈ પેલા મરચા 5-6 ખાઈ જાય એને કઈ થાય નહીં, ને આપણે એક મરચું ખાધું હોય ને તો પછી આખી રાત શું થતું? પેલું પેટ પડતું હોય. જાસમ શરીરના ભોગનું પણ એક સામર્થ્ય હોય. આમ શરીરનું આયુષ્ય, ભોગ અને આકાર આ 3 બધાના નક્કી જ છે. પ્રારબ્ધથી આ 3 નક્કી થઈ જ જાય. પણ જેટલું આયુષ્ય નક્કી કરવામાં આવ્યું છે, પણ આ શરીરને ટકવા માટે આપણે શું કરીએ છીએ? અન્ન લઈએ છીએ. પણ આ શરીરનો આપણે સદુપયોગ જ કરીએ છીએ, દુરુપયોગ કરીએ છીએ. કોઈ પણ સાધનનો દુરુપયોગ કરવામાં આવે તો એ સાધન શું થાય? એને ઘસારો લાગે. ને જો ઘસારો એને લાગ્યો તો એ સાધન શું થવાનું? એનું શક્તિ ઓછી થતી જાય અને એનો જે કાળ નક્કી છે એ કાળથી પણ શું થવાનું? ઓછા કાળમાં એ ભાંગી પડવાનું. તો ભલે આયુષ્ય નક્કી છે, પણ આપણે જે ભોગ કરી રહ્યા છે, આપણે જે આ શરીરનો ઉપયોગ કરીએ છીએ અને જે પ્રકારે આપણે ઉપયોગ કરીએ છીએ એ ઉપયોગ કરવાની આપણી જે પદ્ધતિ છે એ શરીરને શું કરે છે? ઘસારો આપે. અને જો શરીરનો ઘસારો વધારે થઈ રહ્યો છે તો જેટલું નિયત આયુષ્ય છે એટલું જીવશે એવું કહી શકીએ? અને કોઈ પણ મનુષ્ય એવું કહી શકે કે હું તો મારો શરીરનો દુરુપયોગ કરતો જ નથી? કહી શકે? એનો અર્થ શું થાય? ભોગની અતિશયતાને કારણે, શરીરનો વધારે ઉપયોગ કરવાને કારણે શરીરમાં ઘસારો થવાનો. અને જો ઘસારો થયો તો જેટલું નિયત આપણું જે છે આયુષ્ય છે એનાથી ઓછા આયુષ્યમાં શું થવાનું? આપણું શરીર છૂટી જ જવાનું. અને જો ઓછા આયુષ્યમાં આ શરીર છૂટી ગયું પણ પેલું આયુષ્ય હજી પૂરું થયું નથી, પ્રારબ્ધ પૂરું થયું નથી, તો આ જીવની ગતિ થશે? કે પ્રારબ્ધ કર્મ જ્યાં સુધી પૂરું થાય નહીં ત્યાં સુધી જીવની ગતિ આગળ થાય ને. તો શરીર છૂટી ગયું પણ પ્રારબ્ધ કર્મ શું થાય? એને શિષ્ટ પ્રારબ્ધ કહેવાય. શિષ્ટ એટલે બાકી રહી ગયું. શિષ્ટને શું કહેવાય? બાકી રહી. અને જો પ્રારબ્ધ બાકી રહી ગયું હોય તો જીવની ગતિ થશે? એ જીવ શું કરવાનો? અહીંયા જ ભટકતો. કારણ કે એનું પ્રારબ્ધ કર્મ પૂરું થયું નથી અને શરીર છૂટી ગયું. અને શિષ્ટ પ્રારબ્ધ કોઈ પણ મનુષ્ય હોય હંમેશા જયારે એનું મૃત્યુ થાય ત્યારે શિષ્ટ પ્રારબ્ધ અવશ્ય હોય. જો આ સમજવાનું બરાબર. એનો અર્થ શું થયો? જો એ જીવની સદગતિ કરવી હોય તો આપણે શું કરવું પડે? પેલું શિષ્ટ પ્રારબ્ધ પૂરું કરવું પડે. એટલે આપણું શાસ્ત્ર કહે છે કે શ્રાદ્ધ કર્મ કરીએ, પિતૃઓના નામે દાન કરીએ, તર્પણ કરીએ, પિંડ દાન કરીએ. જો ખરેખર શાસ્ત્રોક્ત રીતે જો તમે પિંડ દાન કરો ને તો એમાં એ પિંડ જે બનાવીને પછી પેલા દુર્વાથી એ પિંડને શું કરવાનું હોય? કાપવાનો હોય. એ પિંડ દાન, એ પિંડ એટલે એનું શરીર છે. અને પછી એક પિંડ નથી હોતા. પછી એને પેલું દુર્વાથી જયારે કાપવામાં આવે ત્યારે આપણે એ જીવને એવું કહીએ છીએ કે તમારું શરીર છૂટી ગયું. આપણા સંબંધ પણ શું થઈ ગયા? શરીર છૂટવાની સાથે આપણા સંબંધ પણ પૂરા થઈ ગયા. હવે તમે શું કરો? આગળ ગતિ કરો. આમ પિંડ દાનમાં જે આપણે કરીએ છીએ એમાં શું કરીએ છીએ?
એને દાન કરીને એને આપણે સમજાવીએ છીએ કે તમારો ને મારો હવે જે આ સંબંધ હતો એ સંબંધ શું થઈ ગયો? છૂટી ગયો. જાસમ તો પેલું પ્રારબ્ધ કર્મ એને પકડી રાખે. એટલા માટે શું કરવું જોઈએ? આ શ્રાદ્ધ કર્મ કરીએ, દાન કરીએ, એનાથી એમના નામનું આપણે પુણ્ય ઉત્પન્ન કરીએ. આપણે જે પુણ્ય ઉત્પન્ન કર્યું એ પુણ્યને પ્રયોજન આપણું એક જ છે કે એમની સદગતિ થાય. જો આ જેટલા પણ પિતૃઓના નામે આપણે જે પુણ્ય કરીએ એનું પ્રયોજન આપણું શું હોય છે? કે એમની સદગતિ. એ જ્યાં હોય ત્યાં એમને શાંતિથી રહે. એનો અર્થ શું થયો? આ જે પુણ્ય એમની સદગતિ માટે આપણે ઉત્પન્ન કર્યું એ પુણ્ય શું કરશે? તો કે એ પુણ્ય પેલા શિષ્ટ પ્રારબ્ધને ધક્કો મારીને સંચિત કર્મમાં નાખી દે. અને એકવાર એ સંચિત કર્મમાં ગયું તો નવું પ્રારબ્ધ કર્મ બનીને એ જીવ શું કરશે? આગળ ગતિ કરશે. એનો અર્થ શું થયો? પિંડદાન, શ્રાદ્ધ કર્મ, તર્પણ ક્રિયા શું છે? અવશ્ય કરવી. એટલે અર્જુન કહે છે કે જો ભગવાન પિંડદાન નહીં હશે, તર્પણ ક્રિયાને, ઉદક એટલે કે તર્પણ, જો આ પિંડ ઉદક ક્રિયા ને આ જ નહીં હોય તો પિતૃઓ પણ શું થશે? પતંતી પિતરો છે. આ બધા પિતૃઓને પણ પતન થશે. આમ ભગવાન અમે તો ધર્મને માટે યુદ્ધ શરૂ કર્યું હતું, પણ અત્યારે તો હવે પરિસ્થિતિ એવી લાગે છે કે અધર્મનો પ્રભાવ થઈ જશે, ધર્મ નાશ પામશે અને વર્ણશંકર ઉત્પન્ન થશે. વર્ણશંકરને કારણે અમે નરકમાં જઈશું અને વર્ણશંકરને કારણે શ્રાદ્ધ કર્મ, પિતૃ તર્પણ કરનાર કોઈ રહેશે નહીં અને પિતૃ તર્પણ કરનાર કોઈ નહીં રહેશે તો પિતૃઓનું પણ શું થવાનું છે? પતન જ થવાનું છે. અને એટલા માટે ભગવાન હું કહું છું કે યુદ્ધ કરવું જોઈએ નહીં. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિ મહિષાઃ ગો બ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં શોભરહિતઃ બ્રાહ્મણા સन्तु નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.